આ વિડીયોની અંદર આપણે જોઈએ કેટલાક મેથેમેટિકલ ફંક્શન્સ. તો એમાં શરૂઆત કરીએ આપણે ફ્લોર એન્ડ સીલિંગ ફંક્શનથી. તો ફ્લોર ફંક્શન કોને કહેવાય? તો માની લો કે આપણને કોઈ રિયલ નંબર આપેલો હોય એક્સ, એટલે કે એક્સ બિલોંગ્સ ટુ આર. તો એની જે ફ્લોર વેલ્યુ હોય એ ડિનોટ થાય, સિમ્બોલાઇઝ થાય આ રીતે. આપણે જે સ્ક્વેર બ્રેકેટ કરીએ એમાં ફૂલ સ્ક્વેર નહીં કરવાનું, પણ નીચેની સાઈડ આ રીતે લાઈન આવશે, બરાબર છે. આને કહેવાશે ફ્લોર ઓફ એક્સ. રીડ કઈ રીતે કરાય? ફ્લોર ઓફ એક્સથી. હવે આપણું ફ્લોર ઓફ એક્સ ડિફાઇન કઈ રીતે થાય? તો ફ્લોર ઓફ એક્સ એટલે એવી ઇન્ટીઝર વેલ્યુ કે જે સૌથી મોટામાં મોટી ઇન્ટીઝર વેલ્યુ હોય, પણ એક્સ કરતાં મોટી ના હોવી જોઈએ, બરાબર. એવી ગ્રેટેસ્ટ ઇન્ટીઝર વેલ્યુ વિચ ઇઝ નોટ ગ્રેટર દેન એક્સ. તો અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કોઈ નંબર, માની લો કે -2.5, બરાબર, અને એની ફ્લોર વેલ્યુ ફાઇન્ડ કરીએ. તો સૌથી પહેલાં તો આપણે એ ચેક કરવું પડે કે આ જે -2.5 આપણે લીધા એ કઈ બે ઇન્ટીઝર વેલ્યુની વચ્ચે આવે કે જે સૌથી નજીકની વેલ્યુ હોય. તો આપણને કઈ બે વેલ્યુ મળશે એની આજુબાજુની અને નજીકની વેલ્યુ તરીકે? તો એ થાય -2, આપણે રિયલ લાઇન ડ્રો કરીએ તો -2, -3 અને -2.5 આ રીતે બંનેની વચ્ચે આવે, બરાબર. તો અહીંયા આપણે આ બંનેમાંથી એવી ઇન્ટીઝર વેલ્યુ લેવાની કે જે સૌથી મોટામાં મોટી હોય પણ એક્સ કરતાં, અને એક્સની વેલ્યુ અહીંયા આપણે કેટલી લીધી? -2.5. તો -2.5 કરતાં વધવી ના જોઈએ, બરાબર. જો આપણે -2 લઈએ તો શું થાય કે -2.5 કરતાં -2 કેવા થઈ જાય? ગ્રેટર થઈ જાય. આપણને ખ્યાલ જ છે કે આપણે જે રિયલ લાઇન ડ્રો કરીએ એમાં લેફ્ટથી રાઇટ સાઈડ જઈએ તો નંબર્સની વેલ્યુ હોય, જે મેગ્નિટ્યૂડ હોય, શું થાય? ઇન્ક્રીઝ થાય. એટલે -2.5 કરતાં -2 કેવા થઈ જાય? મોટા. અને -3 લઈએ તો એના કરતાં નાના. અને એ પણ શું થાય કે -2.5ની લેફ્ટ સાઈડના જેટલી પણ ઇન્ટીઝર વેલ્યુ આપી, નેગેટિવ ઇન્ટીઝર વેલ્યુ મળે, પણ બધી જે વેલ્યુઝ હોય એમાં -3 કેવો થાય? સૌથી મોટામાં મોટી વેલ્યુ, મોટામાં મોટી ઇન્ટીઝર વેલ્યુ. ઇન શોર્ટ આપણે કહેવું હોય તો કહી શકીએ કે કોઈ બી ફ્લોર વેલ્યુ, કોઈ પણ એક્સ માટે જ્યારે આપણે એની ફ્લોર વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો એની આજુબાજુના નજીકના જે બે ઇન્ટીઝર વેલ્યુ હોય એમાંથી લેફ્ટ સાઈડની જે ઇન્ટીઝર વેલ્યુ હોય એ હંમેશા એની શું થશે? ફ્લોર વેલ્યુ થશે. પછી નંબર જે આપણને આપેલો હોય એ પોઝિટિવ રિયલ નંબર હોય કે નેગેટિવ રિયલ નંબર હોય. તો અહીંયા -2.5 માટે એની જે ફ્લોર વેલ્યુ હોય એ કેટલી મળે આપણને? -3. ચલો એ જ રીતે આપણે બીજો એક્ઝામ્પલ લઈએ. માની લો કે અહીંયા આપણે લીધા ફ્લોર ઓફ 7.123. તો હવે આની ફ્લોર વેલ્યુ કેટલી થાય? તો અગેન આપણે ચેક કરીએ કે આ વેલ્યુ આપણને કઈ બે ઇન્ટીઝર વેલ્યુની વચ્ચે મળે? 7 અને 8ની વચ્ચે ક્યાંક આવે 7.123. તો હવે આ બંનેમાંથી કઈ ઇન્ટીઝર વેલ્યુ કે જે મોટામાં મોટી હોય પણ આના કરતાં મોટી ના થવી જોઈએ? તો મોટી વેલ્યુ કઈ થાય? 7. આની લેફ્ટ સાઈડના બધા જે નંબર્સ આપેલા હોય એ બધા કેવા થવાના? 7.123 કરતાં નાના થવાના. અને એની રાઈટ સાઈડના જે બી નંબર્સ આપેલા હોય એ બધા શું હોય? 7.123 કરતાં મોટા હોય. તો આપણે એવી ગ્રેટેસ્ટ ઇન્ટીઝર વેલ્યુ એટલે કે મોટામાં મોટી ઇન્ટીઝર વેલ્યુ ફાઇન્ડ કરવાની જે 7.123 કરતાં મોટી ના થવી જોઈએ. તો એવી વેલ્યુ આપણને કઈ મળશે? એક જ મળશે, અને કઈ થાય? 7. આની બાજુના નંબર્સ લેવા જઈશું તો બધા 7 કરતાં નાના થવાના, એટલે સૌથી મોટામાં મોટી ઇન્ટીઝર વેલ્યુ આપણને કઈ મળે? 7. તો આની માટે શું થશે? એની ફ્લોર વેલ્યુ 7. હવે માની લો કે આપણને અહીંયા એક્સ તરીકે કોઈ ઓલરેડી ઇન્ટીઝર વેલ્યુ આપેલી હોય, પછી એ પોઝિટિવ ઇન્ટીઝર હોય કે નેગેટિવ ઇન્ટીઝર હોય. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણને કીધું કે ફ્લોર ઓફ -5. તો એવી કન્ડિશનમાં જે ઇન્ટીઝર વેલ્યુ આપેલી હોય એ જ આપણી શું થશે? ફ્લોર વેલ્યુ. તો આ હતી ફ્લોર વેલ્યુ. હવે લઈએ સીલિંગ વેલ્યુ. સીલિંગ વેલ્યુમાં પણ આપણે શું કરીશું? કોઈ રિયલ નંબર એક્સ લઈએ અને એની માટે એની જે સીલિંગ વેલ્યુ હોય કઈ રીતે ડિનોટ થાય? તો એની માટે આવશે, સીલિંગ માટે આપણે ઉપરનો સિમ્બોલ યુઝ કરીએ, ફ્લોર માટે નીચેનો યુઝ કરીએ. તો આખો આપણે બ્રેકેટ નહીં કરીએ, ઉપરના ભાગમાં જે આ રીતે આપણે આમ લાઇન ડ્રો કરીએ એ સીલિંગ માટે યુઝ થાય. એટલે આને શું કહેવાશે? સીલિંગ ઓફ એક્સ. આને બોલાય સીલિંગ ઓફ એક્સ. હવે એ ડિનોટ કઈ રીતે થાય? ડિફાઇન કઈ રીતે થાય? તો જુઓ, સીલિંગ ઓફ એક્સ એટલે કેવી વેલ્યુ થશે? તો એ થાય લીસ્ટ ઇન્ટીઝર વેલ્યુ, એટલે કે નાનામાં નાની વેલ્યુ, પણ એક્સ કરતાં નાની ના હોવી જોઈએ. લીસ્ટ ઇન્ટીઝર વેલ્યુ વિચ ઇઝ નોટ લેસ ધેન એક્સ. એવી નાનામાં નાની વેલ્યુ કે જે ઇન્ટીઝર વેલ્યુ, મતલબ સૌથી નાનામાં નાની ઇન્ટીઝર વેલ્યુ પણ આ એક્સ કરતાં નાની ના થવી જોઈએ. તો અગેન આપણે શું કરીશું કે જે બી રિયલ નંબર આપેલો હોય, જો એ ફ્રેક્શનની અંદર હોય, ડેસિમલ વેલ્યુ આપેલી હોય,
તો એની નજીકની બે ઇન્ટીઝર વેલ્યુ આપણે ફાઇન્ડ કરીએ અને એની રાઇટ સાઈડની જે ઇન્ટીઝર વેલ્યુ હોય એ એની સીલિંગ વેલ્યુ થાય. કારણ કે એની રાઇટ સાઈડમાં બધા જ નંબર્સ કેવા હોય, ઇન્ક્રીઝ થતા હોય, અને બધા નંબર્સની અંદર સૌથી નાનામાં નાની ઇન્ટીઝર વેલ્યુ આપણને કઈ મળે, અહીંયા જે આપેલી હોય, બરાબર. અને આપણું એક્સ ક્યાં હશે, તો ઓબ્વિયસલી આપણે આજુબાજુની જે ઇન્ટીઝર વેલ્યુ લીધી એટલે એક્સ આની વચ્ચે મળવાનો, તો એક્સ જે છે એ આના કરતાં કેવો થવાનો, નાનો થવાનો. એટલે આપણે અહીંયા કેવી વેલ્યુ ફાઇન્ડ કરવાની, કે જે સૌથી નાનામાં નાની ઇન્ટીઝર વેલ્યુ હોય પણ એક્સ કરતાં નાની ના હોય. તો હવે આપણે એને એક્ઝામ્પલથી સમજીએ. એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણે લઈએ સીલિંગ ઓફ -7.8. ઓકે, તો -7.8 કોની વચ્ચે આવશે, આ -7, આ -8 અને આની વચ્ચે ક્યાંક આવશે -7.8. એક્ઝેક્ટ નહીં પણ વચ્ચે મિડલમાં ક્યાંક કોઈ બી જગ્યાએ -7.8 આપણને મળે. તો હવે એની માટે એની સીલિંગ વેલ્યુ એટલે એવો નાનામાં નાની ઇન્ટીઝર વેલ્યુ કે જે આ -7.8 કરતાં નાની હોવી જોઈએ નહીં. તો એવી નાનામાં નાની વેલ્યુ કઈ મળે આપણને, કઈ થશે, -7, બરાબર. એની રાઇટ સાઈડ જઈએ તો બધા નંબર્સ આપણા શું થાય, મોટા થતા જાય, અને એ બધા મોટા નંબર્સમાં નાનામાં નાની વેલ્યુ એટલે -7. પણ આપણને ખ્યાલ જ છે કે -7 આ -7.8 કરતાં નાની નહીં હોય, એટલે આપણી જે સીલિંગ વેલ્યુ હોય શું થાય, -7. એ જ રીતે કોઈ પોઝિટિવ રિયલ નંબરની વાત કરીએ આપણે, કે માની લો અહીંયા લઈ લઈએ સીલિંગ ઓફ 12.43. તો આ વેલ્યુ આપણને કઈ બે ઇન્ટીઝર વેલ્યુની વચ્ચે મળશે, 12 અને 13, બરાબર. એની વચ્ચે ક્યાંક આવશે 12.43. તો આપણે એવી નાનામાં નાની વેલ્યુ ફાઇન્ડ કરવાની કે જે આ 12.43 કરતાં નાની હોવી જોઈએ નહીં. તો એ વેલ્યુ કઈ મળશે આપણને, 13. ઇન શોર્ટ, સીલિંગ વેલ્યુ એટલે જે બી આપણને રિયલ નંબર આપેલો હોય ફ્રેક્શનલની અંદર એની રાઇટ સાઈડની ઇન્ટીઝર વેલ્યુ, એ થાય આપણી સીલિંગ વેલ્યુ. અને જો તમને કોઈ રિયલ નંબર તરીકે ઇન્ટીઝર વેલ્યુ જ આપેલી હોય, પછી એ પોઝિટિવ રિયલ નંબર હોય કે નેગેટિવ રિયલ નંબર, ફોર એક્ઝામ્પલ અહીંયા તમને કીધું કે -13, તો એની માટે એની સીલિંગ વેલ્યુ કેટલી થાય, તો એ -13 એઝ ઇટ ઇઝ મળે આપણને. અથવા તો પછી અહીંયા લઈએ કે આપણે 5ની સીલિંગ વેલ્યુ કેટલી થાય, તો એ 5 મળશે. તો આ હતું ફ્લોર અને સીલિંગ ફંક્શન. બીજી ડેફિનેશન છે ગ્રાફ ઓફ અ ફંક્શન. કોઈ બી ફંક્શન આપેલું હોય ને એની માટે આપણે ગ્રાફ ડ્રો કરવો હોય તો કઈ રીતે થાય, તો અહીંયા આપણને કીધું કે ગ્રાફ ઓફ અ ફંક્શન ઇઝ ધ સેટ ઓફ પોઈન્ટ્સ x f of x where x belongs to the domain of function અને fx is the value of function at point x. એટલે કે અહીંયા આપણે જો આ રીતે લઈએ, આપણને ખ્યાલ જ છે કે આપણે બે લાઇન્સ ડ્રો કરીએ ગ્રાફ માટે હંમેશા. એમાં હોરિઝોન્ટલ લાઇન હોય એને કહેવાશે એક્સ એક્સિસ, અને જે વર્ટિકલ લાઇન હોય એને કહેવાય વાય એક્સિસ, અને બંને એકબીજાને કેટલી ડિગ્રીથી ઇન્ટરસેક્ટ કરતા હોય, 90 ડિગ્રીથી. આ રીતે અહીંયા જે નંબર આપેલા હોય એ બધા પોઝિટિવ રિયલ નંબર હોય, એની ઓપોઝિટ ડિરેક્શનમાં નેગેટિવ રિયલ નંબર્સ હોય. અહીંયા જઈએ તો પોઝિટિવ રિયલ નંબર્સ, અહીંયા જઈએ તો નેગેટિવ, અને આ પોઈન્ટને શું કહેવાશે, 0 0, બરાબર. તો જ્યારે આપણે કોઈ બી ફંક્શન આપેલું હોય કે જેની માટે ગ્રાફ ડ્રો કરવો હોય, તો અહીંયા આપણે જ્યારે પોઈન્ટ પ્લોટ કરીએ તો એ પોઈન્ટ કેવો હશે, પેરની અંદર. એમાં પહેલી જે વેલ્યુ આપેલી હોય એ આપણે જે ફંક્શન લઈએ f ફ્રોમ a ટુ b, તો એક્સની વેલ્યુ હંમેશા શેમાંથી લઈએ, ફંક્શનના ડોમેનમાંથી. એટલે એક્સ તરીકે જે વેલ્યુ આપણે સિલેક્ટ કરીશું એ શેમાંથી લઈશું, ફંક્શનના ડોમેનમાંથી. અને જ્યારે આપણને કોઈ ફંક્શન ડિફાઇન કરીને આપ્યું હોય એમાં આપણે એક્સની જગ્યાએ એ સ્પેસિફિક વેલ્યુ મૂકીએ અને સામે આપણને જે બી વેલ્યુ મળે એને આપણે શું કહીશું, વાય, અથવા તો એફ ઓફ એક્સ, જે આપણે સ્ટાર્ટિંગમાં જોઈ ગયા હતા ફંક્શન સ્ટાર્ટ કર્યું ત્યારે, કે ઇમેજ ઓફ એક્સ. એફ ઓફ એક્સને શું કહેવાશે, ઇમેજ ઓફ એક્સ અથવા તો વાય. વાય શું થાય, એક્સની ઇમેજ થાય. તો અહીંયા આપણે વાય લખીએ અથવા તો એની જગ્યાએ એફ ઓફ એક્સ. તો જ્યારે આપણને આની સફિશિયન્ટ પેર મળી જાય અને એને આપણે આ ગ્રાફની અંદર પ્લોટ કરીએ તો આપણને શું મળશે, કોઈ ગ્રાફ મળશે, મતલબ કે કોઈ ફિગર મળે. તો અહીંયા આપણે ફંક્શન તરીકે અલગ અલગ ફંક્શન આપેલા હોય તો ક્યારે કઈ ટાઈપના ફંક્શન માટે કેવો ગ્રાફ મળે, તો એક તો અહીંયા કીધું કે જ્યારે આપણને કોઈ લિનિયર ઇક્વેશન આપેલું હોય જ્યાં વેરિયેબલનો હાઈએસ્ટ પાવર કેટલો હોય, 1 હોય. તો એવા લિનિયર ઇક્વેશન માટે જ્યારે બી તમે ગ્રાફ ડ્રો કરો તો હંમેશા શું મળશે, એક સ્ટ્રેટ લાઇન. લાઇન તમારી હોરિઝોન્ટલ હોય કે વર્ટિકલ હોય અથવા તો કોઈ બી એંગલ બનાવતી હોય, પણ લાઇન હંમેશા હશે કેવી, સ્ટ્રેટ. એ ક્યારેય કર્વ શેપમાં નહીં મળે આપણને. એ જ રીતે જ્યારે આપણે કોઈ કોન્સ્ટન્ટ વેલ્યુ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સી, આને કહેવાય કોન્સ્ટન્ટ, કે તમે એક્સની કોઈ બી વેલ્યુ ચેન્જ કરો પણ અહીંયા તમને સી તરીકે માની લો ફિક્સ વેલ્યુ 1 આપી દીધી હોય, તો તમે એક્સની જગ્યાએ 1 મૂકો, 2 મૂકો કે કોઈ બી વેલ્યુ મૂકો,
સામે તમને વાયની વેલ્યુ કેટલી મળે? 1 જ મળે. આને કહેવાય કોન્સ્ટન્ટ ફંક્શન. તો કોન્સ્ટન્ટ ફંક્શન માટે જ્યારે તમે ગ્રાફ ડ્રો કરો તો એ ગ્રાફ કેવો મળે? પેરેલલ ટુ એક્સ એક્સિસ. આપણી જે એક્સ એક્સિસ હોય હંમેશા એને કેવું હશે? પેરેલલ લાઇન. તો અહીંયા આપણે જે ગ્રાફ ડ્રો કરીએ એ કોની માટે ડ્રો કરીશું? એબ્સોલ્યુટ વેલ્યુ ફંક્શન. જે આ રીતે આપણે માનાંકમાં લખીએ એને શું કહેવાય? એબ્સોલ્યુટ. આગળ અહીંયા જે આપણે મેથેમેટિકલ ફંક્શન્સ જોઈએ એમાં ફરીથી રિપીટ થશે એબ્સોલ્યુટ વેલ્યુ ફંક્શન આ રીતે. અને એ ફંક્શન કઈ રીતે ડિફાઇન થાય? તો જ્યારે આપણે એક્સની જે વેલ્યુ હોય જો એ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 હોય, એટલે કે એક્સ તરીકે જો આપણને કોઈ પોઝિટિવ વેલ્યુ આપેલી હોય અથવા તો 0 આપેલા હોય તો એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ એક્સ કઈ રીતે ડિફાઇન થાય? એક્સથી, એટલે કે જે બી વેલ્યુ આપેલી હોય એને એઝ ઇટ ઇઝ બહાર મૂકી દેવાની. પણ જો એક્સ તરીકે આપણને કોઈ નેગેટિવ વેલ્યુ, નેગેટિવ રિયલ નંબર આપેલા હોય તો પછી ફંક્શન કઈ રીતે ડિફાઇન થશે? -xથી. એટલે કે જ્યારે આપણને નંબર નેગેટિવ આપેલો હોય આ રીતે, માની લો કે -2 આપ્યા, તો એ કયા કેસની અંદર આવે? કે એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ -x. એટલે ઓલરેડી નંબર નેગેટિવ હોય, અગેન માઇનસથી મલ્ટીપ્લાય થાય તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. એટલે બહાર જ્યારે વેલ્યુ નીકળે ત્યારે કેવી થશે? પોઝિટિવ. પોઝિટિવ નંબર બી પોઝિટિવ રહેશે અને નેગેટિવ નંબર બી શું થઈ જશે? પોઝિટિવ. તો અહીંયા આપણે એક્સની થોડી વેલ્યુ લઈએ અને એની ઉપરથી એબ્સોલ્યુટ વેલ્યુ ફંક્શન માટે ગ્રાફ ડ્રો કરીએ. તો અહીંયા પોઈન્ટ તરીકે આપણે લીધા -2, -1, થોડા નેગેટિવ નંબર્સ, થોડા પોઝિટિવ નંબર્સ અને 0. બરાબર. હવે આને 1 બાય 1 મૂકીએ ફંક્શનની અંદર. તો પહેલાં -2 લઈએ તો -2 કયા કેસમાં આવશે? આની અંદર, કારણ કે એની વેલ્યુ કેવી થાય? લેસ દેન 0. તો એ -2 અને ફરી આગળ જે માઇનસ સાઇન આપ્યું એને આપણે ફરી માઇનસથી મલ્ટીપ્લાય કરીએ, માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. તો અહીંયા આપણને ફંક્શનની વેલ્યુ કેટલી મળે? એફ ઓફ એક્સ તરીકે 2. સેમ વસ્તુ -1 માટે. -1 તમે મૂકશો એ પણ આ જ કેસની અંદર આવશે તો માઇનસ માઇનસ થઈને +1 થઈ જાય. 0 આ કેસમાં આવશે એટલે એને આપણે બાર એઝ ઇટ ઇઝ મૂકીશું. 1 અને 2 બંને આ કેસની અંદર કન્સિડર થાય તો એમાં પણ વેલ્યુ આપણને એઝ ઇટ ઇઝ એટલે કે 1 અને 2 મળે. હવે એની માટે આપણે ગ્રાફ ડ્રો કરીએ અહીંયા. તો ગ્રાફ માટે જુઓ અહીંયા ઓલરેડી આપેલું જ છે. ચલો આપણે ફરીથી ગ્રાફ ડ્રો કરીએ તો આપણને વેલ્યુની જરૂર પડશે આ રીતે એક્સ એક્સિસ, વાય એક્સિસ. બરાબર. અહીંયા આપણે પોઈન્ટ 0, 0 લઈ લઈએ. આ પોઈન્ટ આગળ આ 0, 0. અહીંયા લઈએ 1, 2, આ -1, -2. અહીંયા 1, 2 અને -1, આ -1 અને -2. તો પહેલી પેર આપણી પાસે કઈ હતી? ફર્સ્ટ પેર અહીંયા -2 અને 2, -2 -2 +2. તો -2 કયા લેવાના? એક્સની વેલ્યુ -2 અને એની માટે ફંક્શનની વેલ્યુ કેટલી થાય? +2. તો આ -2 એક્સ એક્સિસ ઉપર, તો આ -2 અને વાય એક્સિસ ઉપર કેટલા આવશે? +2. આ બંને આપણે કમ્બાઈન કરવાના, મર્જ કરવાના, એટલે પેર અહીંયા બને એક્સ એક્સિસ માટે -2 અને વાય એક્સિસની +2. એ જ રીતે સેકન્ડ પેર કઈ હતી? તો એ હતી -1, 1ની. તો -1, 1 અહીંયા આપણે પ્લોટ કરીએ તો -1 એક્સ એક્સિસ ઉપર અને 1 વાય એક્સિસ ઉપર, એટલે અહીંયા આવશે -1, 1. એ જ રીતે નેક્સ્ટ પેર આપણને કઈ મળે? તો એ 0, 0. એને આપણે પ્લોટ કરીએ અહીંયા 0, 0 કે જ્યાં બંને એક્સિસ એકબીજાને ઇન્ટરસેક્ટ કરતી હોય. એ જ રીતે નેક્સ્ટ પેરમાં શું આવશે? તો એ આપણને આપી અહીંયા 1, 1 અને 2, 2. બરાબર. તો અહીંયા આપણે 1, 1 એક્સ એક્સિસ ઉપર 1, વાય એક્સિસ ઉપર પણ 1, બંને અહીંયા મર્જ થાય 1, 1 અને એક્સ એક્સિસ ઉપર 2, વાય એક્સિસ, વાય કોઓર્ડિનેટની વેલ્યુ બી કેટલી થશે? 2, 2. તો હવે આ જે પોઈન્ટ્સ આપણને મળ્યા એ બધા પોઈન્ટ્સ આપણે શું કરીએ? જોઈન્ટ કરીએ. તો અહીંયા આપણો ગ્રાફ કંઈક આ રીતે બને. આને આપણે આ રીતે કનેક્ટ કરીએ તો. અને આગળ આપણે એરો રાખીશું કારણ કે આપણે સિલેક્ટેડ પોઈન્ટ્સ લીધા. અહીંયાથી તમારે એક્સટેન્ડ કરવું હોય તો પોઈન્ટ તમે આગળ લેતા જાઓ, એમાં રીતે સ્ટ્રેટ લાઈન આપણને છેક સુધી મળતી જાય. તો આ રીતે આ બીજા ફંક્શન્સ માટે બી તમે ગ્રાફ ડ્રો કરી શકો હોમવર્કની અંદર. બરાબર. એના સિવાય આપણે જોઈએ ઇન્ટીજર ફંક્શન. અહીંયા ઇન્ટીજર ફંક્શન આપણને કોઈ રિયલ નંબર એક્સ આપેલો હોય અને એની માટે એની ઇન્ટીજર વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો એ કઈ રીતે મળે આપણને? તો પહેલાં તો એ સિમ્બોલાઇઝ થાય આ રીતે, ઇન્ટીજર ઓફ એક્સ. કોઈ બી રિયલ નંબર એક્સ આપેલો હોય ત્યારે.
બરાબર. અને ડિફાઇન કઈ રીતે થશે? તો જો એક્સની વેલ્યુ પોઝિટિવ મતલબ કે ગ્રેટર દેન 0 હોય તો એ કન્ડિશનમાં આપણો ફંક્શન ડિફાઇન થાય ફ્લોર ઓફ એક્સથી. અને જો એક્સની વેલ્યુ લેસ દેન 0 હોય તો આપણું ફંક્શન ડિફાઇન થશે સીલિંગ ઓફ એક્સથી. સીલિંગ ઓફ એક્સ, બરાબર. એટલે ધ્યાન શું રાખવાનું કે એક્સ તરીકે આપણને વેલ્યુ પોઝિટિવ આપી કે નેગેટિવ આપી. તો અહીંયા આપણે એક્ઝામ્પલની અંદર જોઈએ તો ફર્સ્ટ વેલ્યુ આપણને પોઝિટિવ આપી, એટલે કે 3.14 માટે પોઝિટિવ હોય તો આપણે એની કેવી વેલ્યુ લેવાની? ફ્લોર વેલ્યુ. 3.14 કઈ બે ઇન્ટીજર વેલ્યુની વચ્ચે હોય? 3 અને 4ની વચ્ચે. એની ફ્લોર વેલ્યુ કઈ થાય? 3. તો એની ઇન્ટીજર વેલ્યુ કેટલી થશે? 3. સ્ક્વેર રૂટ ઓફ 5. 5નું એક્ઝેક્ટ સ્ક્વેર રૂટ આપણને નહીં મળે, પણ હા આપણને ખ્યાલ છે કે 1નું સ્ક્વેર શું થશે? 1. 2નું સ્ક્વેર શું થાય? 4 થાય. 3નું સ્ક્વેર શું થશે? 9. તો આ આપણને શું આપ્યો? સ્ક્વેર આપ્યો. અને એ કોનું રૂટ, એનું રૂટ કેટલું થાય એ આપણે ફાઇન્ડ કરવાનું. તો 5 કોની વચ્ચે મળે? 4 અને 9ની વચ્ચે. તો જો 5 એ 4 અને 9ની વચ્ચે હોય એનો મતલબ કે એનું જે સ્ક્વેર રૂટ હોય એ કોની વચ્ચે હશે? 2 અને 3ની વચ્ચે, એટલે કે 2 પોઈન્ટ સમથિંગ કંઈક મળતું હોય આપણને, બરાબર. તો હવે 2 પોઈન્ટ સમથિંગ કે કોની વચ્ચે મળે? એ કઈ બે ઇન્ટીજર વેલ્યુની વચ્ચે હોય? તો એ હોય 2 અને 3ની વચ્ચે. 2 પોઈન્ટ જે બી મળતા હોય. અને એની માટે પોઝિટિવ નંબર એટલે એની ફ્લોર વેલ્યુ. તો અગેન એ બી કેટલા થશે? 2 ફ્લોર વેલ્યુ. એટલે અહીંયા -8.5 એટલે કે નેગેટિવ વેલ્યુ આપી. એની માટે આપણે સીલિંગ વેલ્યુ લેવાની. તો -8.5 કોની વચ્ચે મળે? -8 અને -9ની વચ્ચે. અને એની સીલિંગ વેલ્યુ એટલે કે એની રાઈટ સાઈડની વેલ્યુ કેટલી થાય? -8. અને જો તમને ઓલરેડી ઇન્ટીજર વેલ્યુ આપેલી હોય તો એ એઝ ઇટ ઇઝ લખાય, બરાબર. નેક્સ્ટ છે એબ્સોલ્યુટ વેલ્યુ ફંક્શન, જે હમણાં જ આપણે જોઈ ગયા ગ્રાફની અંદર, બરાબર. તો ફટાફટ આપણે એને એક વખત રિપીટ કરી દઈએ. તો એબ્સોલ્યુટ વેલ્યુ ફંક્શન એટલે કોઈ બી રિયલ નંબર એક્સ આપેલો હોય એની માટે એની એબ્સોલ્યુટ વેલ્યુ કાં તો આ રીતે માનાંકમાં અથવા તો આગળ આ રીતે લખાશે એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ એક્સ. અને ડિફાઇન કઈ રીતે થાય? તો જો એક્સની વેલ્યુ પોઝિટિવ ગ્રેટર દેન 0 હોય તો આપણે એક્સ એને એઝ ઇટ ઇઝ લખીએ, અને જો નેગેટિવ લેસ દેન 0 હોય તો -xથી. ઇન શોર્ટ, કોઈ બી રિયલ નંબર આપેલો હોય જ્યારે એબ્સોલ્યુટ વેલ્યુમાંથી બહાર નીકળે એટલે હંમેશા કેવી રીતે થઈ નીકળશે? પોઝિટિવ મળશે આપણને એની જે વેલ્યુ હોય, બરાબર. તો એક્ઝામ્પલ તરીકે આપણે -15 લીધા, એટલે એની ઉપર કયો કેસ અપ્લાય થાય? પહેલો. તો એ વેલ્યુ આપણને એઝ ઇટ ઇઝ બહાર મળે. એ જ રીતે 4.44 એ પણ એક પોઝિટિવ વેલ્યુ, સોરી આ નેગેટિવ વેલ્યુ આપીને. તો અહીંયા આપણો સેકન્ડ કેસ અપ્લાય થાય, એટલે માઇનસ હોય અને ફરીથી માઇનસથી મલ્ટીપ્લાય થાય એટલે એની વેલ્યુ કેવી થઈ જશે? પોઝિટિવ. અહીંયા ઓલરેડી પોઝિટિવ આપ્યા તો બાર એઝ ઇટ ઇઝ લખાય. અહીંયા બી પોઝિટિવ આપ્યા એઝ ઇટ ઇઝ. આ નેગેટિવ આપ્યા અહીંયા આપણે કોઈ ઇન્ટીજર વેલ્યુમાં કન્વર્ટ નહીં કરીએ, ખાલી જે આપ્યું હોય નેગેટિવ વેલ્યુ હોય તો પોઝિટિવ કરીને બહાર મૂકવાની, અને પોઝિટિવ હોય તો એઝ ઇટ ઇઝ મૂકાશે, બરાબર. બાકીના ફંક્શન્સ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ.